કારેલીબાગ જલારામ બાપાના મંદિર રોડ ઉપર નવનિર્માણ પામેલ નવો કમલમ ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય તથા રાજ્યના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનો આજે કારેલીબાગ જલારામ મંદિરની સામે કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ અધ્યક્ષ પાટીલજી, વડોદરા શહેરના પ્રભારી માજી ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ગુજરાત પ્રદેશ દંડક રાવપુરા ધારાસભ્ય શ્રી બાલુકૃષ્ણ શુક્લ, માંજલપુરના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરાના મેયરની પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, માજી મેયર શ્રી સુનિલભાઈ સોલંકી, ભરતભાઈ ડાંગર, શબ્દશરણ બ્રહ્મભટ્ટ પક્ષના નેતા, દંડક માજી ધારાસભ્ય, માજી મેયર, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના કાર્યકર્તાઓના સ્વપ્ન જેવું અતિ આધુનિક કાર્યાલયનું તકતી અનાવરણ કાર્યક્રમનો આજે રાખવામાં આવેલો છે. ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ એ આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે. માન્ય રત્નાકરજી પણ આવ્યા છે અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી પધાર્યા છે. ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે.